પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે નીતિન નબીન। जी हां, भारतीय जनता पार्टीના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન। બિહાર સરકારના બીજેપી કાર્યકારી અધ્યક્ષ તેઓ બન્યા છે। નીતિન નબીન ભારતીય जनता પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે। બિહાર સરકારમાં મંત્રી છે નીતિન નબીન અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। જેપી નડ્ડા અત્યાર સુધી આ જવાબદારી સંભાળતા હતા। જો કે છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને અસમંજસની સ્થિતિ હતી। તેવામાં હવે નામ સામે આવ્યું છે નીતિન નબીનનું, જે બિહાર સરકારમાં મંત્રી છે અને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। ખૂબ મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની સોંપવામાં આવી છે। બિહાર સરકારમાં મંત્રી છે નીતિન નબીન અને તેમને આ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, હાલ તો કાર્યકારી અધ્યક્ષ તેમને બનાવવામાં આવ્યા છે। જો કે આ ખૂબ મોટી જવાબદારી તેમને સોંપવામાં આવી છે। જેપી નડ્ડા ઓલરેડી કેન્દ્રીય મંત્રી છે, તેમના પાસેથી એ જવાબદારી લેવાની હતી, પરંતુ હજુ સુધી એ જવાબદારી લેવામાં નહોતી આવી કારણ કે નામ કોઈ સામે નહોતું આવતું। પરંતુ હવે નામ સામે આવ્યું છે નીતિન નબીનનું, જે બિહારમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકે પણ કાર્યરત છે। તેમને આ વિશેષ જવાબદારી હાલના સમયે સોંપવામાં આવી છે। હવે એ જ અધ્યક્ષ રહે છે કે પછી બીજું કોઈ જે અધ્યક્ષ તરીકે નામ સામે આવે છે તે આગામી સમયમાં ખબર પડશે, પરંતુ હાલના સમયમાં કાર્યકારી અધ્યક્ષ તેઓ બન્યા છે। આઉટપુટ હેડ મનીષ આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। મનીષ, છેલ્લા ઘણા સમયથી આખરે કોણ બનશે ભારતીય जनता પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેને લઈને અસમંજસની સ્થિતિ હતી। કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નબીનનું નામ સામે આવ્યું છે। બિલકુલ અંકિત, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો એનો અત્યાર સુધીનો ચોંકાવનારો ઇતિહાસ રહ્યો છે, જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રીય રાજનીતિમાં એક્ટિવ થયા બાદની જે રાજનીતિ આપણે જોઈએ છે, તો આ પ્રકારે ફરી એકવાર ચોંકાવવાવાળી વાત સામે એટલા માટે આવી છે કારણ કે બિહારથી ભાજપને પોતાનો એક મોટો ચહેરો નથી મળી શકતો। એ સ્થિતિમાંથી બિહારમાંથી એક એવા નેતા પર આખી વાત પર મદારમાં મૂકવામાં આવે છે જે આખું રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીનો ચહેરો બનાવવામાં આવે। કાયસ્થ સમુદાયમાંથી તેઓ આવે છે અને લગભગ 4 વખતના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। ગત ચૂંટણીમાં તેમણે, તમને કદાચ ખ્યાલ હશે તો, શત્રુઘ્ન સિન્હાના દીકરાને એમણે ચૂંટણીમાં હરાવ્યા હતા। લગભગ 80,000ની વોટની લીડથી તેઓ જીતેલા છે। ઉંમર એમની લગભગ 45 વર્ષની છે, પરંતુ ભારતીય जनता पार्टी છે એની હંમેશાથી એક ચોંકાવવાવાળી રણનીતિ રહી છે। લાંબા સમયથી, થોડા સમય પહેલા આપણને ખબર છે કે સંસદમાં પણ અખિલેશ યાદવ જે સમાજવાદી પાર્ટીના મુખિયા છે, એમણે અમિત શાહને એક ટોણો મારતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી છે જે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષને પસંદ નથી કરી શકતી। ને એ વખતે અમિત શાહે સંસદમાં કીધેલું કે જ્યારે તમે કોઈ પરિવારની પાર્ટી ચલાવતા હો ત્યારે નક્કી જ હોય છે કે તમારે કોને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા, પરંતુ જ્યારે લાખો કરોડો કાર્યકર્તા હોય એમાંથી કોઈ એક વ્યક્તિને જ્યારે આખી સંગઠનની જવાબદારી સોંપવાની હોય છે તો ઘણા બધા લેયરથી એ વસ્તુ પાસ થતી હોય છે ને ત્યારબાદ અમે એ આખી નિયુક્તિની પ્રક્રિયા પૂરી કરતા હોય છે। આ બધાની વચ્ચે બિહારની રાજનીતિમાંથી જે અત્યારે વર્તમાન સરકારમાં મંત્રી પણ છે અને તેમને જ્યારે આ પ્રકારની સડક નિર્માણ મંત્રી છે, તેઓ અત્યારે રોડ નિર્માણનું એમના ખાતે જે કામ છે, એમની એ પસંદગીની જે આખી ટેકનિક છે ભારતીય જનતા પાર્ટીની, બહુ રોચક છે અંકિત। કારણ કે આપણને ખબર છે ગુજરાત હોય કે પછી દેશમાં જ્યારે પણ ઇવન વિધાનસભામાં જ્યારે ઉમેદવારોની પસંદગી હોય કે પછી સંગઠનના ચહેરાઓને નક્કી કરવાની વાત હોય તો ભાજપ હંમેશાથી ચોંકાવતું રહ્યું છે। ને આ વખતની ચોંકાવવાવાળી રાજનીતિ એ છે કે બિહારમાં ખૂબ સમજી વિચારીને બિહારનો એક ચહેરો કે જે બિહારની રાજનીતિમાં પણ એટલો બધો ચર્ચાસ્પદ નથી, પરંતુ આખા દેશની જ્યારે હવે અપકમિંગ જ્યારે આગામી સમયમાં આપણને ખબર છે કે બંગાળ જેવાથી મહત્વપૂર્ણ રાજ્યમાં ચૂંટણીઓ આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ચૂંટણીલક્ષી રાજનીતિ ખૂબ ધ્યાનથી સમજીને ખૂબ લાંબુ વિચારીને કરતી હોય છે। એ સ્થિતિની અંદર જ્યારે નીતિન નબીન નામનો એક ચહેરો કે જે બિહારની રાજનીતિમાં પોતાની ધાક રાખે છે, ધારાસભ્ય રહ્યા છે 4 વખતના, પરંતુ રાષ્ટ્રીય ફલક પર એમનું નામ ક્યાંય નથી જોવા મળ્યું। અત્યાર સુધીમાં ક્યારેય એ પ્રકારની ચર્ચાઓ નથી થઈ। જ્યારે પણ રાજનીતિક પંડિતો ચર્ચા કરતા થયા તો કેન્દ્ર સરકારના મંત્રીઓથી લઈને ભાજપના સિનિયર નેતાઓના નામો હંમેશાથી ચર્ચામાં આવ્યા છે, પરંતુ એક એવું નામ કે જે કોઈની વાતમાં કોઈ પણ જાતના કોઈના ધ્યાનમાં આવ્યા વગર સીધું નામ રાષ્ટ્રીય ફલક પર ચર્ચામાં આવે છે। અને આ જ ભાજપની કદાચ ખૂબી છે। એના તરફથી એક મેસેજ ક્લિયર કટ થાય છે અંકિત, અને એ જે મેસેજ એ છે કે કોઈ પણ કાર્યકર્તા જે સામાન્ય ગ્રાસરૂટ પર રહીને મહેનત કરે છે, કામ કરે છે, પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલો રહે છે, એને ગમે ત્યારે પ્રમોશન મળવાની શક્યતા છે। જે ગુજરાતમાં CR પાટીલે જે ફોર્મ્યુલા લાગુ કરી હતી, બિલકુલ એ જ ફોર્મ્યુલા સાથે દેશભરની અત્યારની ચોંકાવનારી ભાજપની રાજનીતિ છે। અને બીજી બાજુ ગુજરાતમાંથી પણ ડેપ્યુટી CM હર્ષ સંઘવી, મુખ્યમંત્રીશ્રી પણ ત્યાં છે અત્યારે। આ બધાની વચ્ચે જ્યારે એ નક્કી થશે કે ગુજરાતનું જે માળખું છે ભાજપનું, એના લઈને પણ ચર્ચાઓ થશે, પરંતુ આ એક મોટો ડિસિઝન જે આજના રવિવારના દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય રાજકારણને ગરમ કરી ગયું છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।